હાલમાં એવું છે કે વિજયપુર પોલીસ સ્ટેશનની હદમાં એક સત્યનારાયણ સોસાયટી આવેલી છે. ત્યાં આવાસ કરીને બિલ્ડિંગ છે, એની અંદર પીજીમાં ઘણા બધા નોકરી કરતા વિદ્યાર્થીઓ રહે છે. 13 તારીખે સવારે 7:30 વાગે જે મરણ જનાર હિરેન છે, હિરેન બેન્સીભાઈ સોલંકી કરીને એને અને જે આરોપીઓ છે મહાવીરસિંહ અને રવિ, એમની સાથે બોલાચાલી થયેલી. એમાં એવું છે કે જે આરોપી મહાવીરસિંહ છે એને વહેલા ઉઠવાની ટેવ હતી, એટલે વહેલા ઉઠીને આવ્યો તો આ લોકો એસીમાં બંધ કરીને દરવાજો સૂતા હતા. એ પ્રમાણે ખટખટાવા છતાં પેલા નિંદરમાં હતાના કારણે ખોલ્યો નહીં. અને થોડી વાર પછી ફોન કરીને જગાડ્યું, પછી દરવાજો ખોલ્યો એટલે નથી ખોલતો. એ બાબતે એ લોકો મગજમારી થઈ. અને ત્યાં જે મહાવીર છે એની જે તિજોરી છે એ રૂમમાં મૂકેલી છે એમની, તો એમાં માલ સામાન લેવા જાય એ બાબતે પણ બોલાચાલી થતી હતી. એટલે ગઈકાલે બોલાચાલી થઈ. એમાં જે રણવીરસિંહ છે એની પાસે પેલામાં છરી હતી, એ છરી હતી એ મહાવીરસિંહ લઈ અને હિરેનને પેટના ભાગે મારતા એ સારા બિલાનો મરણ ગયો. આ કામે વિજયપુર પોલીસ સ્ટેશનમાં BNS કલમ 143 મુજબ દાખલ કર્યો છે અને બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એમાં જે આરોપી છે એમાં જે મહાવીરસિંહ કરીએ છે એ તો હમણાં આથી દિવસથી આવેલો છે નોકરીની શોધમાં. અને જે રણવીરસિંહ કરે છે એ અહીંયા રહે છે 8 મહિનાથી અને એ પ્રાઇવેટ જે એજન્ટનું કામ કરે છે. જે મરણજનાર છે એ સ્ટોરમાં નોકરી કરે. બધા જ નોકરીના અર્થે ત્યાં પીજીમાં રહેતા. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.